નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતથી એક કાળજુ કંપાવી નાખે તેવા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 20 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી। યુવતી ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાઈ હતી। ગળા પર ઈજાના નિશાન હોવાથી પરિવારજનો દ્વારા લિવિંગમાં રહેતા પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં કરવામાં આવ્યું હતું, જેમાં યુવતીને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જેના પગલે રાંદરે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આરોપી પ્રેમી ફરાર છે અને તેને પકડવા માટે પોલીસ ટીમો કામે લાગી છે। તેમને એક સંતાનમાં એક બાળકી પણ હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાંદરે પોલીસ ઇન્સ્પેક્ટર M.K. ગૌસ્વામીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર ગળું સાડી કે દોરી જેવી વસ્તુથી દબાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આના આધારે પોલીસે હવે હત્યાનો ગુનો નોંધ્યો છે। હત્યા પાછળનું સાચું હજુ સુધી સ્પષ્ટ થયું નથી। હત્યા બાદ આરોપી રાહુલ ફરાર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।